આપણે વાત કરીએ છીએ માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન। કોઈ પણ માહિતી કઈ રીતે આપણને ઉપલબ્ધ થઈ શકે તે બાબતની આપણે ચર્ચા કરી। માહિતીના પ્રકાર ક્યાં ક્યાં છે તે આપણે જોયું, પ્રત્યક્ષ માહિતી, પરોક્ષ માહિતી। ત્યાર પછી એકત્ર કરેલી માહિતીને તમારે સંગ્રહિત કરવી જોઈએ, જેના કારણે ભવિષ્યમાં કોઈ વ્યક્તિને એ માહિતી જરૂરી બની શકે। તો સૌપ્રથમ એને સાચવવા માટે લખાણો કે ચિત્રો દ્વારા સાચવી રાખવામાં આવતી હતી। સમયાંતરે જે તે સમયના લખાણો દ્વારા આપણને તે સમયની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક માહિતી આજે પણ મળે છે। સાથે સાથે વિદેશી પ્રવાસીઓ કે સાહસિકો દ્વારા લખેલા વર્ણનો ઉપરથી આપણે આ બાબત છે એ સમજી શકીએ છીએ। સમય જતાં માહિતી સંગ્રહ કરવાના સ્વરૂપો બદલાયા, શ્વેતશ્યામ ફોટો આવ્યા, ત્યાર પછી આજે તો રંગીન ફોટોગ્રાફ્સ, ત્યાર પછી સિનેમેટોગ્રાફી, વિડીયોગ્રાફી, મોબાઈલ, ઇન્ટરનેટ અને ઉપગ્રહના માધ્યમથી પણ આપણે સરળ રીતે માહિતી સંગ્રહ કરી શકીએ છીએ। સંગ્રહેલી માહિતીમાં નકશા તૈયાર કરવાનું, નકશા દ્વારા સંગ્રહેલી માહિતીનું ઘણું જ મહત્વ છે અને સરકારી અને ખાનગી પ્રકાશનો દ્વારા આવા નકશા તૈયાર થાય છે। જેમાં આપણે બે સંસ્થાની વાત કરી હતી, દહેરાદૂનની ધી સર્વે ઓફ ઇન્ડિયા અને કોલકાતાની નાટમો। આ બે સંસ્થા જે છે ભારત સરકાર વતી પ્રમાણિત નકશા પ્રકાશિત કરે છે, અન્ય ખાનગી પ્રકાશનો પણ કરે છે। આ તમામ બાબત આપણે ગત લેક્ચરમાં વાત કરી હતી। આજે ચોથા પીરિયડમાં આપણે વાત કરીએ છીએ માહિતીનું વિશ્લેષણ। કોઈ પણ માહિતી એકત્ર થઈ ગઈ, એકત્ર થયા પછી શું કરવાનું? તો એકત્ર કરવામાં આવેલી આંકડાકીય માહિતીનું વિશ્લેષણ બે તબક્કામાં થાય છે। કોઈ પણ માહિતી તમે એકત્ર કરો, ભેગી કરો, આંકડાકીય માહિતી હોય તો એનું વિશ્લેષણ બે તબક્કામાં થાય છે। પહેલું માહિતીનું એકત્રીકરણ અને બીજું માહિતીનું વર્ગીકરણ। માહિતીનું એકત્રીકરણ, માહિતીનું વિશ્લેષણ બે તબક્કામાં કરવામાં આવે છે। પ્રથમ માહિતીનું એકત્રીકરણ, કલેક્શન ઓફ ડેટા। કલેક્શન એટલે ભેગું કરવું, એકત્ર કરવું। કલેક્શન ઓફ ડેટા, માહિતીનું એકત્રીકરણ, અને બીજું છે માહિતીનું વર્ગીકરણ, ક્લાસિફાઈડ ઓફ ડેટા। માહિતી જે આવી વર્ગીકૃત, છૂટી પાડવી, પહેલા ભેગી કરવાની, પછી જે તે એના વિભાગ વિશે પ્રમાણે વર્ગીકરણ કરવાનું। એટલે માહિતીનું વર્ગીકરણ, આ બે તબક્કા ખૂબ મહત્વના છે, એકત્રીકરણ અને વર્ગીકરણ। તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે કોઈ આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવતી હોય ત્યારે તેને સંબંધિત વિગતો ખૂબ જ ચોકસાઈપૂર્વક નોંધવી જોઈએ। તમે જ્યારે કોઈ આંકડાકીય માહિતી ભેગી કરો છો ત્યારે એ નોંધવામાં ખૂબ ચોકસાઈ રાખવી જોઈએ, એમાં ખોટી માહિતી ન આવી જોવું જોઈએ। દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી માહિતીનું કલેક્શન કરે છે, એકત્રીકરણ કરે છે કે ભાઈ મારે એક મહિના દિવસનું રોજનું તાપમાન 11 વાગ્યાનું તાપમાન છે એ નોંધવું છે, તો ડેઈલી એને 11 વાગે તાપમાન નોંધવું જોઈએ। પછી એકાદ દિવસ ભૂલી જાય, ખોટું લખી નાખે તો એ યોગ્ય નથી। એટલે કે જ્યારે આંકડાકીય માહિતી તમે એકત્ર કરો છો ત્યારે સંબંધિત વિગતોનું ખૂબ જ ચોકસાઈપૂર્વક નોંધાવી જોઈએ, લખાવી જોઈએ। અપૂરતી તેમજ અધૂરી માહિતીની નોંધ સાચું પરિણામ આપતી નથી। તમે અપૂરતી માહિતી લખો કે ખોટી વિગત નોંધી દો, અધૂરી માહિતી લખો તો એ સાચું પરિણામ આપતી નથી। અને આવી માહિતીના લીધે ભૌગોલિક અભ્યાસ માટેના તારણો પણ ખોટા આવે છે। અને જો આવી ખોટી માહિતી એકત્ર કરવામાં આવી હોય તો એના દ્વારા જે તારણો કાઢવામાં આવે, આ તારણો છે એ ખોટા સાબિત થાય છે। અને માહિતી તથા આંકડા સાચા હોય તે જ
ઘણું જ મહત્વનું છે. એટલે કોઈ પણ આંકડાકીય માહિતી હંમેશા સાચી હોવી જોઈએ, તો જ એનું નોંધપાત્ર સાચું તારણ આપણને મળી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, માહિતી એકત્ર કરવામાં પહેલી જ બાબતનો આપણે ખ્યાલ રાખવાનો છે કે ચોકસાઈપૂર્વક માહિતીની નોંધ થવી જોઈએ. અધૂરી વિગત કે ખોટી માહિતી નોંધાવી જોઈએ નહીં, જેના કારણે ભૌગોલિક અભ્યાસના તારણો છે એ ખોટા સાબિત થાય છે. એટલે આંકડા સાચા હોય તે ઘણું જ મહત્વનું છે. તો અહીંયા સુધીની બાબત આપણે નોટ કરી લઈએ. એકત્ર કરવામાં આવેલી આંકડાકીય માહિતીનું એકત્ર કરવામાં આવેલી આંકડાકીય માહિતીનું એકત્ર કરવામાં આવેલી આંકડાકીય માહિતીનું બે તબક્કામાં વિભાજન થાય છે. પહેલો તબક્કો છે માહિતીનું એકત્રીકરણ, માહિતી ભેગી કરવી. અને બીજો તબક્કો છે માહિતીનું વર્ગીકરણ, માહિતીનું એકત્રીકરણ. અને બીજો તબક્કો છે માહિતીનું વર્ગીકરણ. આમ શબ્દો સમજીએ તો ભેગી કરી અને છૂટી પાડી, પણ વિભાગ પ્રમાણે. જ્યારે કોઈ આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવતી હોય, જ્યારે કોઈ આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવતી હોય ત્યારે સંબંધિત વિગતો ચોકસાઈપૂર્વક નોંધાવી જોઈએ. સંબંધિત વિગતો જે છે એ ખૂબ જ ચોકસાઈપૂર્વક નોંધાવી જોઈએ. કોઈ પણ માહિતી તમે નોંધ કરો, આ ચોકસાઈપૂર્વક નોંધાવી જોઈએ. અપૂરતી કે અધૂરતી માહિતી કોઈ પણ માહિતી અપૂરતી હોય કે અધૂરી હોય ની માહિતીની નોંધ સાચું પરિણામ આપતી નથી. કોઈ પણ માહિતી અપૂરતી હોય તો એ માહિતી સાચું પરિણામ આપતી નથી. એના દ્વારા હંમેશા ખોટું પરિણામ મળે છે. અને તેવી માહિતીના લીધે ભૌગોલિક અભ્યાસ માટેના તારણો ખોટા આવે છે. તારણો પણ ખોટા આવે છે. જો કોઈ પણ માહિતી અપૂરતી કે અધૂરી હોય તો તે સાચું પરિણામ આપતી નથી, અને તેના પરિણામે
તેના ભૌગોલિક તારણો પણ ખોટા આવે છે. આથી માહિતી તથા આંકડા માટે માહિતી તથા આંકડા, જે માહિતીના તમે આંકડા નોંધો છો તે આંકડા, માહિતી તથા આંકડા સાચા હોય તે ઘણું જરૂરી છે. સાચા હોય તે ઘણું જરૂરી છે. કોઈ પણ માહિતી અને તેના આંકડા સાચા હોય આ ખૂબ જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, માહિતીનું એકત્રીકરણ કરો ત્યારે સૌથી મહત્વનો પોઈન્ટ છે કે માહિતી જે છે એ સાચી નોંધાવી જોઈએ, એકત્ર થવી જોઈએ. હવે આગળ વધીએ તો એકત્ર કરવામાં આવેલી માહિતીપ્રદ આંકડાનું ત્યાર પછી સંપાદન કરવામાં આવે છે. તમે જે માહિતી ભેગી કરી આ માહિતીનું સંપાદન કરવું એટલે એડિટિંગ, સુધારા વધારા કરવા. કોઈ પણ માહિતી ભેગી કરવામાં આવે છે એનું ભેગી કર્યા પછી આ માહિતીનું સંપાદન કરવામાં આવે છે. એવું બની શકે કે આંકડાકીય માહિતી એકત્ર કરતી વખતે જ્યારે તમે માહિતી ભેગી કરો છો ત્યારે ઘણી વિગતો નોંધવામાં આવી હોય. દાખલા તરીકે વસ્તી ગણતરીની જ્યારે નોંધ કરીએ છીએ ત્યારે લગભગ 45 જેટલા પ્રશ્નો નોંધવામાં આવે છે અને એમાંથી તારણ તો એક જ બહાર આવે છે કે વસ્તી કેટલી છે. એટલે જ્યારે કોઈ પણ આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવે છે ત્યારે ઘણી બધી વિગતોની નોંધ કરવામાં આવતી હોય છે, પણ પાછળથી એમાં જરૂર જણાય તેટલી માહિતી રાખવામાં આવે છે અને કેટલીક માહિતી જરૂરી નથી, આવી માહિતીને રદ કરવામાં આવે છે. એટલે પહેલા ઘણા બધી વિગતો માંગવામાં આવે છે, પણ પાછળથી એવું લાગે કે ખરેખર આ માહિતીની જરૂર નથી, તો આવી માહિતી છે એ રદ કરવામાં આવે છે અને એકત્ર કરેલી જરૂરી લાગતી માહિતી છે એ જાળવી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાને સંપાદન કહે છે. સંપાદન એટલે શું? શોર્ટ ક્વેશ્ચન તો આપણે કહી શકીએ કે જ્યારે માહિતી એકત્ર કરવામાં આવે છે ત્યારે તેમાં ઘણી વિગતોની નોંધ કરવામાં આવે છે, પરંતુ પાછળથી એમ જણાય કે તેમાં આટલી માહિતીની જરૂર નથી, તે માહિતી રદ કરવામાં આવે છે અને જરૂર જણાય તે માહિતી જાળવી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાને સંપાદન કહે છે. સંપાદનથી માહિતીનું કદ ઘટાડી શકાય છે અને તેને સુગ્રંથિત બનાવવા છે. કોઈ પણ માહિતી વિસ્તૃત હોય તેનું કદ તમે સંપાદન દ્વારા ઘટાડી શકો છો અને માહિતીને સુગ્રંથિત, વ્યવસ્થિત તમે રાખી શકો છો. ત્યાર પછી અહીંયા સુધીની બાબત આપણે જોઈ તો એ માહિતીનું એકત્રીકરણ થયું, સંપાદન થયું. તો હવે એ બાબત આપણે જોઈ લઈએ. આ જે માહિતી જોઈ છે કે આંકડાકીય માહિતી જ્યારે મેળવવામાં આવે ત્યારે સંબંધિત વિગતો ચોકસાઈપૂર્વક નોંધાવી જોઈએ. કોઈ ખોટી માહિતી, અપૂરતી માહિતી ન આવી જાય કે જેના કારણે પરિણામ સાચું મળતું નથી અને ભૌગોલિક અભ્યાસ માટેના તારણો પણ ખોટા બને છે. એટલા માટે આવી માહિતી તથા તેના આંકડા સાચા હોય આ બાબત ખૂબ જ જરૂરી છે. હવે આપણે વાત જોઈએ સંપાદનની. તો જે માહિતી આપણે એકત્રિત કરીએ છીએ, એકત્રિત કરેલી માહિતીનું એકત્રિત કરવામાં આવેલી માહિતી, આંકડાનું ત્યાર પછી આવેલી માહિતી, આંકડાનું
ત્યાર પછી સંપાદન, કરવામાં આવે છે. કોઈ પણ માહિતી એકત્રિત થાય ચોકસાઈપૂર્વક ત્યાર પછી તેનું સંપાદન કરવામાં આવે છે. તો સંપાદન એટલે શું કે જ્યારે માહિતી એકત્ર કરવામાં આવે છે, જ્યારે આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવે છે, સંપાદન એટલે શું? આ શબ્દ આપણે જોઈએ છીએ કે જ્યારે આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવે છે ત્યારે ઘણી વિગતો નોંધવામાં આવે છે. તે સમયે ઘણી વિગતો નોંધવામાં આવી હોય છે. પણ સમય જતાં એવું જણાય કે આ માહિતીની જરૂર નથી, પણ પાછળથી એવું જણાય કે આ માહિતીની જરૂર નથી. તે માહિતીને રદ કરવામાં આવે છે. જ્યારે માહિતી એકત્ર કરવામાં આવે છે ત્યારે તેમાં ઘણી વિગતોની નોંધ કરવામાં આવે છે. ઘણી વિગતોની નોંધ કરવામાં આવે છે. પણ પાછળથી એવું લાગે કે આ માહિતી જરૂરી નથી, તે માહિતી રદ કરવામાં આવે છે. અને જરૂરી લાગે તેવી માહિતી જાળવી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાને સંપાદન કહે છે. કોઈ પણ માહિતી જ્યારે એકત્ર કરવામાં આવે છે ત્યારે એમાં ઘણી વિગતોની નોંધ કરવામાં આવે છે, પણ સમયાંતરે એવું લાગે કે આ માહિતીની જરૂર નથી, તે માહિતીને રદ કરવામાં આવે છે અને જરૂરી લાગે તેવી માહિતી જાળવી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાને સંપાદન કહે છે. સંપાદનથી માહિતીનું કદ ઘટાડી શકાય છે. સંપાદનથી માહિતીનું કદ ઘટાડી શકાય છે. તો પહેલા આપણે એકત્રીકરણની બાબત કરી, હવે સંપાદન યાની કે એકત્રીકરણ બંને કોમન છે, પછી આપણે વર્ગીકરણ જોઈશું. સંપાદનથી માહિતીનું કદ ઘટાડી શકાય છે. માળખું સુગ્રંથિત બનાવી શકાય છે. સંપાદનથી માહિતીનું માળખું સુગ્રંથિત
સુગ્રંથિત સંપાદનથી માહિતીનું માળખું સુગ્રંથિત બનાવાય છે કોઈ પણ માહિતી જે છે એને તમે સુગ્રંથિત કરી શકો છો. હવે અહીંયા સુધીમાં એકત્રીકરણ, એડિટિંગ અને સમાપનની વાત અહીંયા પૂર્ણ થઈ. હવે આવે છે વર્ગીકરણ. તમે જે માહિતીનું સંપાદન કર્યું, આ માહિતી સંપાદિત કરેલી માહિતીને જુદા જુદા ઢાંચામાં ગોઠવવામાં આવે છે, જેને વર્ગીકરણ કહે છે. તમે જે માહિતી એકત્ર કરી એ માહિતીને તમારે જુદા જુદા ઢાંચા, એના વિભાગો પ્રમાણેનું ભાગ પાડવા એટલે વર્ગીકરણ. સંપાદિત કરેલી માહિતીને જુદા જુદા ઢાંચામાં ગોઠવવામાં આવે છે, જેને વર્ગીકરણ કહે છે. સંપાદિત માહિતીને વર્ગીકૃત વખતે જે માહિતી તમે એકઠી કરી, એનું એડિટિંગ કર્યું એટલે કે નકામી માહિતી દૂર કરી, જરૂરી માહિતી રાખી, એનું તમે જ્યારે વર્ગીકરણ કરો છો ત્યારે તમારે માહિતીનો સમયગાળો, કયા સમયની માહિતી છે, પ્રાદેશિકતા, કયા પ્રદેશ, કયા વિસ્તારની માહિતી છે, માહિતીની ગુણવત્તા, વ્યાપકતા વગેરે મુદ્દાને ધ્યાનમાં લેવા પડે. જો આ શોર્ટ ક્વેશ્ચન અહીંયા પણ બને છે કે માહિતીનું વર્ગીકરણ કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. તો માહિતીનું વર્ગીકરણ કરતી વખતે માહિતીનો સમયગાળો, તેની પ્રાદેશિકતા, ગુણવત્તા અને વ્યાપકતા વગેરે બાબતની કાળજી રાખવી જોઈએ. અને વર્ગીકૃત માહિતીને તે પછી અંતિમ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે. માહિતી એકત્ર થઈ, એનું સંપાદન થયું, એડિટિંગ થયું, ત્યાર પછી એનું વર્ગીકરણ થયું અને વર્ગીકરણ થયા પછી માહિતી પ્રસ્તુત કરવામાં આવે છે. અને અંતિમ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે તેને માહિતી પ્રસ્તુતિકરણ કહે છે. અહીંયા આપણો પ્રસ્તુતિકરણનો પોઈન્ટ અહીંયા પૂરો થાય છે કે કોઈ પણ માહિતી એકત્ર થઈ, એકત્ર થયા પછી એનું સંપાદન કરવામાં આવે. સંપાદન કરવું એટલે જરૂર વગરની માહિતી છે એ રદ કરવી અને જરૂરી જે માહિતી છે તેને જાળવી રાખવી. આ એટલે સંપાદન થયા પછી એનું વર્ગીકરણ કરવાનું યોગ્ય ઢાંચામાં, અને વર્ગીકરણ થયા ત્યાર પછી માહિતીનું પ્રસ્તુતિકરણ, માહિતી પ્રસ્તુત રજૂ કરવામાં આવે છે. અને તે માટે રજૂ કરવામાં આવે છે. માહિતી પ્રસ્તુત કરવા માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ માહિતી તમારે રજૂ કરવી હોય તો એના માટે વિવિધ પદ્ધતિઓ છે. ચોક્કસ પદ્ધતિ દ્વારા તમે માહિતી રજૂ કરી શકો છો. તેને માટે નકશા પણ તૈયાર કરવામાં આવે છે. તેમજ કેટલીક આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ, સ્ટેટિસ્ટિક મેથડ, આંકડાકીય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ પદ્ધતિ દ્વારા આ માહિતીનું પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે. કેટલીક માહિતી જે છે નકશા દ્વારા પણ તૈયાર થાય છે, અને જે આંકડાકીય માહિતી છે એ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરી અને રજૂ કરવામાં આવે છે અથવા પ્રસ્તુત કરવામાં આવે છે. તો અહીંયા સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ નોંધી લઈએ. માહિતીના સંપાદનની વાત આપણે પૂર્ણ કરી. હવે જોઈએ છીએ માહિતીનું વર્ગીકરણ. માહિતીનું વર્ગીકરણ. સંપાદન યાની કે એકત્રીકરણ અને હવે વર્ગીકરણ. સંપાદિત કરેલા આંકડા માહિતીને સંપાદિત કરેલા આંકડા એટલે કે માહિતીને
જુદા જુદા ઢાંચામાં ગોઠવવામાં આવે છે. જુદા જુદા ઢાંચામાં ગોઠવવામાં આવે છે. જુદા જુદા ઢાંચામાં ગોઠવવામાં આવે છે અને જેને વર્ગીકરણ કહે છે. જેને વર્ગીકરણ કહે છે. જુદા જુદા ઢાંચામાં માહિતી ગોઠવવી એટલે માહિતીનું વર્ગીકરણ. હવે માહિતી વર્ગીકૃત કરતી વખતે માહિતી વર્ગીકૃત કરતી વખતે જ્યારે તમે માહિતીનું વર્ગીકરણ કરો છો ત્યારે વખતે તે માહિતીનો સમયગાળો તે માહિતીનો સમયગાળો ત્યાર પછી તેની પ્રાદેશિકતા ગુણવત્તા અને વ્યાપકતા વ્યાપકતાને ધ્યાનમાં લેવી પડે અથવા વ્યાપકતાને ધ્યાનમાં રાખવી પડે. આ બાબતની કાળજી લેવી પડે. વર્ગીકૃત માહિતીને અંતિમ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે. માહિતીનું પ્રસ્તુતિકરણ. માહિતીની રજૂઆત. તો વર્ગીકૃત માહિતીને કોઈ પણ માહિતી એકત્ર થઈ સંપાદન થયું અને વર્ગીકૃત થઈ ગઈ. વર્ગીકૃત માહિતીને પછી તેના અંતિમ સ્વરૂપમાં જે માહિતી વધી તે સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે. અંતિમ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે અને તેને માહિતી પ્રસ્તુતિકરણ કહે છે. છેલ્લા તબક્કામાં જે માહિતી રજૂ કરવામાં આવે આવી માહિતીને માહિતી પ્રસ્તુતિકરણ કહેવામાં આવે છે. અને માહિતીને પ્રસ્તુત કરવા માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. માહિતીને પ્રસ્તુત કરવા માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ માહિતી પ્રસ્તુત કરવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નકશા પણ તૈયાર કરી શકાય છે. માહિતીના નકશા પણ તૈયાર કરી શકાય છે. કોઈ પણ માહિતી હોય તો તેનો નકશો પણ તમે તૈયાર કરી શકો છો અને જે નકશા દ્વારા તમે સરળતાથી માહિતી સમજી શકો છો, તેનો અભ્યાસ કરી શકો છો. અને આંકડાશાસ્ત્રી પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત એવું બને કે માહિતી રજૂ કરવા માટે આંકડાશાસ્ત્રી પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ કે કોઈ પણ માહિતી એકત્ર થયા પછી તેનું સંપાદન થયા પછી વર્ગીકરણ થાય અને પ્રસ્તુતિકરણ કઈ કઈ રીતે આપણે કરી શકીએ છીએ, તો એમાં પહેલો જ પોઈન્ટ છે સારણીકરણ. સારણી બનાવીને. સારણી એટલે કોઠો. તમે જે તત્વજ્ઞાનમાં અત્યાર સુધીમાં સત્યતાના કોઠા ઘણા બધા ભણી ગયા છો, તો એ અનુસાર આપણે અહીંયા ભૂગોળમાં પણ કોઈ પણ માહિતી એકત્ર કરવામાં આવે એનું સારણીકરણ કોઠો બનાવવામાં આવે છે. તો પહેલી માહિતીનું પ્રસ્તુતિકરણ, માહિતી રજૂઆત કઈ રીતે થઈ શકે છે, તો સારણીકરણ દ્વારા રજૂઆત થઈ શકે છે. હવે બીજી બાબત છે એ માહિતી આલેખ દ્વારા રજૂ થઈ શકે. માહિતી આલેખ દ્વારા રજૂ થઈ શકે. ત્રીજી બાબત છે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ. અને આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓમાં મધ્યવર્તી સ્થિતિના માપદંડો પ્રમાણે આપણે જોઈએ તો મધ્યવર્તી સ્થિતિના માપદંડો મધ્યક, મધ્યસ્થ અને બહુલક દ્વારા પણ માહિતી તમે પ્રસ્તુત કરી શકો છો. એટલે આ ત્રણ રીતે આપણે માહિતી પ્રસ્તુત કરી શકીએ છીએ. માહિતીનું પ્રસ્તુતિકરણ કઈ કઈ રીતે થાય છે, તો એમાં મુખ્ય બે બાબત આવશે, સારણીકરણ અને આલેખ. સારણીકરણ અને આલેખ. જે પૈકી આપણે સારણીકરણની વાત કરીએ તો સારણીકરણ એટલે જે માહિતી તમારે એકત્ર કરવામાં આવી છે આ માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવી પડે છે. આ પ્રક્રિયાને સારણીકરણ કહે છે. એકત્રિત કરેલી માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવી એટલે સારણીકરણ. ભેગી કરેલી માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવી એટલે સારણીકરણ. અને તે માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. જેટલા ખાનાની જરૂર હોય એમાં તમારે તત્વજ્ઞાનમાં ફિક્સ હોય કે આટલા સ્તંભો થવા જોઈએ, એટલી રો જોઈએ. આમાં એવું કોઈ માહિતી ફિક્સ હોતી નથી. તમારે જેટલી માહિતીની જરૂર હોય એટલા કોઠા તૈયાર કરવાની, એટલી રો તૈયાર કરવાની. એટલે જરૂર પ્રમાણે તમે એટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. આવા તૈયાર થયેલા કોઠામાં આંકડાકીય માહિતી જણાવવાની હોય છે અને આવા કોઠાને સારણી કહે છે. જે કોઠો બનાવીએ છીએ એને આપણે સારણી તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ સારણીમાં તેમાં આપેલી માહિતી સૂચવતું મુખ્ય શીર્ષક હોય છે. ઉપર આપણે જેમ નિબંધ લખીએ એમાં શીર્ષક આવે, નિબંધનું નામ એ શીર્ષક કહેવાય. એમ કોઈ પણ કોઠો તમે લખો તો એમાં તમારે પહેલા ઉપર એનું શીર્ષક આપવું પડે, હેડિંગ. દાખલા તરીકે ધોરણ 10ના વિદ્યાર્થીએ એકમ ટેસ્ટમાં મેળવેલા માર્ક, આ એનું શીર્ષક બની ગયું. એકમ ટેસ્ટમાં મેળવેલ માર્ક. પછી વિદ્યાર્થી આવે, જુદા જુદા વિષયો આવે, એ પ્રમાણે એના માર્ક આવે. પણ મુખ્ય શીર્ષક આપવાનું હોય છે. જરૂર પ્રમાણે ઉપશીર્ષકો પણ હોય છે. તેમાં પશ્ચિમ પૂર્વ દિશામાં દોરેલ પટ્ટાને હરોળ અથવા હાર, આડી જે લીટી હોય એને હરોળ કે હાર અથવા રો તરીકે આપણે ઓળખીએ છીએ. અને ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા જે પટ્ટા છે એને સ્તંભ, કોલમ. જે તમારી તત્વજ્ઞાનની ભાષા પ્રમાણે બરોબર છે કે જે આડી લીટી છે અથવા પૂર્વ પશ્ચિમ જે રેખાઓ દોરેલી છે, સ્તંભ દોરેલા છે, પૂર્વ પશ્ચિમ જે પટ્ટા દોરેલા છે તેને હરોળ, હાર અથવા રો કહે છે. અને ઉત્તર દક્ષિણ દિશામાં જે પટ્ટા દોરેલા છે તેને સ્તંભ અથવા કોલમ તરીકે ઓળખવામાં આવે છે. સારણી તૈયાર કરવાનું હાર અને સ્તંભોનું સામાન્ય માળખું અહીંયા તમારી સામે રજૂ કરેલું છે, જે આપણે આવતા પીરિયડમાં જોઈશું. કે અને સારણીકરણનો પૂર્ણ ખ્યાલ આપણે હવે પછીના પીરિયડમાં મેળવશું. ખૂબ ખૂબ ધન્યવાદ.